नित्यं जायन्ति कामधेनुष्णं श्रीओंकाराय नमः। मंगलम भगवान जयेन्द्रबोस मंगल नमः स्मृताय स्वानं भूत्याचकास्ते चित् स्वभावाय भावाय वंदे 31 બોલ 30 ચાલ્યા છે. સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગની એવી શક્તિ પ્રગટીઓ છે. બેનના વચનો છે અંદરમાં. સમ્યક દ્રષ્ટિ એને કહીએ કે જેને આત્મા આનંદ સ્વરૂપ અખંડ અભેદ સ્વરૂપ સવારમાં કહ્યું તો અનુભૂતિ આત્મા ચિદાનંદ સ્વરૂપ છે તેનો અનુભવ થાય. એ અનુભવ થઈને પ્રતીત થાય તે શરૂઆતના સમ્યક દ્રષ્ટિ જીવ કહેવામાં આવે છે. પહેલી શરૂઆતમાં એ સમ્યક દ્રષ્ટિ જીવ કહેવામાં આવે છે. હા, શરૂઆત ત્યાંથી થાય છે. પહેલી એ ચીજ છે અખંડ અભેદ. એની ઉપર દ્રષ્ટિ પડતા પર્યાયને રાગને ગૌણ થતા શુદ્ધ ચૈતન્યનો અનુભવ થાય. તેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે. તેને સમ્યક દ્રષ્ટિ કહે છે. હા, એ સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગની એવી શક્તિ પ્રગટી હોય છે. એ આત્માનું જ્ઞાન અને પુણ્યને પાપના ભાવથી વિરક્ત વૈરાગ. વૈરાગની આ વ્યાખ્યા છે. સમયસારના પણ પુણ્ય અધિકારમાં એ અધિકાર લીધો છે કે વૈરાગ કેવો કોને કે અંતરમાં શુભ ને અશુભ રાગ થાય તેનાથી વિરક્ત થાય. રક્ત છે તે વિરક્ત થાય અને સ્વસન્મુખનું જ્ઞાન થાય. તેને અહીંયા વૈરાગ કહેવામાં આવે છે. હા હા હા, આવી વ્યાખ્યા છે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગની. આ તો જેને જન્મ મરણના અંત લાવવા હોય એની વાત છે. બાકી જન્મ મરણ કર્યા કરે છે અનંતકાળથી. શુભ ભાવ કરે તો નરકની ગોદમાં જાય છે. શુભ ભાવ કરે તો કોઈ સ્વર્ગ આદિ કે ધૂળના શેઠી આદિ બને. પણ એ પાછા ચાર ગતિમાં રખડે. 84ના અવતારમાં નરકને નિગોદમાં અને એકંદરીમાં જાય. હા હા, એથી જ એને ધર્મની ગરજ એને પહેલી છે. તેણે સમ્યક દર્શન પહેલું પ્રગટ કરવું જોઈએ. અને એ સમ્યક દર્શન થતાં જ્ઞાનને વૈરાગની એવી શક્તિ પ્રગટી હોય. હા હા, આત્મા તરફની ધૂન લાગી અને રાગ તરફનો વૈરાગ થયો. એને અહીંયા જ્ઞાનને વૈરાગ કહે છે. સમજાય છે? હા, ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાદ પ્રભુ એનું જેને જ્ઞાનને દૃષ્ટિ થઈ છે તેને જ્ઞાન કહીએ. અને પુણ્યપાપના શુભ ભાવ એનાથી વિરક્ત થાય તેને વૈરાગ કહીએ. એ જ્ઞાનને વૈરાગની શક્તિ પ્રગટી છે કે ગ્રસ્તાશ્રમમાં હોવા છતાં, સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં હોવા છતાં. હા, શ્રેણીક રાજા ભગવાનના વખતમાં થઈ ગયા છે. જેને હજારો રાજા ચામર ઢાળતા એવો મોટો રાજા હતો શ્રેણીક રાજા. હજારો રાણીઓ હતી. રાજાઓ 32,000 કેટલા રાજાઓ ચામર ઢાળતા એવું મોટું રાજ. પણ મુનિ પાસે એકવાર એક મુનિ હતા, ધ્યાનમાં હતા. એમાં સર્પને મરી ગયેલો સર્પ
એના ડૂકવા નાખ્યો. બહુ ધર્મી હતો. ડૂકવા નાખ્યો અને એમાં લાખો કીડીઓ થઈ. ઘેરી બૈરાને આવીને કહે છે, ચીલણા રાણી એ સંકિતી છે, સ્ત્રી છે પણ આત્મજ્ઞાની છે. એને કહે છે કે હું તારા ગુરુને નાગ નાખી આવ્યો છું. એને કાઢી નાખ્યો છે. ચીરણા કહે છે, અંધાતા ધણીને કહે છે, મારો ગુરુ એવાનો હોય, એ ઉપસર્ગ જે હોય એને કાઢી નાખેવાનો હોય. હાલ તારે જોવું હોય તો કે જ્યાં લઈને આવે છે તે મુનિ ધ્યાનમાં અતિન્દ્રિય આનંદના સાગરમાં ડૂબી ગયા. સુંદર અતિન્દ્રિય આનંદના સ્વાદમાં આ સર્પ છે કે નહીં, ઉપસર્ગ આવ્યો છે કે નહીં, ક્રોડું કીડીઓ થઈ છે કે નહીં, એની પણ જેને ખબર નથી. એવા ધ્યાનમાં હતા. ચીરણા આવી, સૈનિક આવ્યા, બે આવ્યા ધણી ધણિયાની. ચીરણા કંઈક જો સ્વામી આ ધ્યાનમાં છે મને, આની આ ઉપસર્ગની એને ખબર નથી. એ પૂંજીને નાગ ઊભો કર્યો, કાઢ્યો મરેલો, અને પછી ધ્યાનમાંથી મુનિ આવ્યા બહાર અને જોયું કે આ રાજા અને રાણી આવ્યા છે. ત્યારે રાજાએ કહ્યું, સાહેબ હું આવું તમારું ધ્યાન કે જેને સર્પ આવીને કરોડો કીડીઓ થઈ છતાં તમારું બહારમાં લક્ષ નહીં, આનંદના ધ્યાનમાં મસ્ત છો, તો પ્રભુ તમારો માર્ગ શું છે? એવો માર્ગ એ બૌદ્ધ ધર્મે મિથ્યા દ્રષ્ટિ ક્ષણિક રાખા હતો. એની રાણી ચેલણા સંકેતી હતી. એ સંકેત પ્રમાણવા માટે મુનિ પાસે લઈ ગયા. એ મુનિ પછી એને આવું કામ કરેલું એને પછી ઉપદેશ આપે છે. ઉપદેશ આપે ત્યાં એ સંકેત પામે છે. એમ નહીં કે એટલા પાપ કર્યા માટે એને નહીં થઈ શકે. આત્મા તૈયાર અંદર છે. સવારમાં કહ્યું હતું, મહાવીર ભગવાનનો 10મો ભાવ સિંહનો, એ સિંહ હરણને ખાતો હતો. આમ એ વખતે બે મુનિ ઉપરથી ઉતર્યા અને એને કહ્યું, અરે સિંહ, તું કોણ છો? તારો આત્મા તું મહાવીરનો આત્મા, 10મે ભાવે તું તીર્થંકર થવાનો છે. હવે એ ભાષા મુનિ કેવી કીધી છે, સિંહ કેમ સમજી ગયો છે? હા હા હા, એ સિંહની કેટલી પાત્રતા છે કે મુનિ ઉપરથી ઉતર્યા એ ભાષા કહી છે, એ સિંહ સમજી ગયો કે આ શું કર્યું ત્યાં? તારો આત્મા તીર્થંકરનો આત્મા છે, 10મે ભવે તું મહાવીર થવાનો છો. એમ જ્યાં સાંભળ્યું ત્યાં પેટમાં હરણના માંસના બટકા હતા, છતાં જ્યાં સાંભળ્યું અંદરથી ગુલાટ ખાઈ ગયો અંદરમાંથી. એકદમ ગુલાટ ખાઈ ગયો અંદરમાંથી. ચૈતન મૂર્તિ આત્મા. અરે મુનિરાજે મને ઘણો ઉપદેશ કર્યો. આવો પાપી પ્રાણી ક્ષણમાં સંકેત પામ્યો. એને માટે કઈ કાલ ને મુદતની જરૂર નથી. એક અંતર્મુહૂર્ત ક્ષણમાં પણ પરની દિશા તરફની જે દશા છે, પરની દશા તરફની દિશા એટલે તરફની દશા એટલે રાગ અને દ્વેષની દશા પરદિશા તરફ છે, અને સમ્યક દર્શનની દશા સ્વતરફ છે. સમજાય છે કે નહીં? બેયની દશાની દિશા ફેર છે. રાગ અને દ્વેષ કરનારનું લક્ષ્ય 12 ઉપર 12 દિશા છે એની, અને સમ્યક દર્શન પામવાના કાળમાં
તેની દશા દિશા દ્રવ ઉપર જાય છે. ત્રિકાળી ચૈતન્ય મૂર્તિ ઉપર તે ક્ષણે ગયું અને સિંહ આંખમાંથી આંસુ ચાલ્યા જતા હતા. આ પાપ એમ અંદરમાં ઉતરીને તે ક્ષણે સંકેત પામ્યો છે. એટલે સંકેત પામવા માટે અમુક જાતની શૈલી જોઈએ, અમુક જાતનો નિવૃત્તિ ઘણો જોઈએ, એવું કાંઈ છે નહીં. તે જ ક્ષણે આત્મા તરફ જ્યાં ઝૂકે છે અંદર, એ અહીં કહે છે સમ્યક દ્રષ્ટિ જ્યાં થયો. એ શ્રેણીક રાજા ત્યાં સંકેત પામ્યો અને પછી ભગવાનના સંરક્ષણમાં ગયો, આવે પરમાત્માના. ત્યાં આગળ એમણે તીર્થંકર ગોત્ર બાંધ્યું, શુભ ભાવથી તીર્થંકર બાંધ્યું, પણ તેને પેલું નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું. પેલા મુનિને નાગ નાખીને નરકનું આયુષ્ય બંધાય, 7મી નરકનું આયુષ્ય બંધાણું હતું. પણ જ્યારે આત્મજ્ઞાન ને ધર્મ જ્યાં એક ક્ષણમાં બદલે છે અંદર, એ 7મી નરકની સ્થિતિ તોડી નાખી, 84,000 વર્ષની સ્થિતિ રાખી રહી. સમ્યક દર્શન થયું ને લાડવો આવ્યો હોય, એમાં જે ઘી હાકર ને ગોળ નાખ્યો હોય કે લોટ, એમાંથી ઘી કાઢીને કંઈ બીજું થાય નહીં તો ઘી એમાં હોય એ તો લાડવો ખાધી છૂટક્યો. એમ નરકનું આયુષ બંધાઈ ગયું, એ તો ભોગે છૂટક્યો, સ્થિતિ ઘટાડી. 33 આગળની હતી એ 84,000 વર્ષની રાખી, પણ એ લાડવામાંથી ઘી બહાર કાઢીને પૂરી તળાય કે લોટ કાઢીને રોટલી થાય, એમ ન થાય. એમ એ નરકનું આયુષ બંધાણું એ ફરે નહીં, સ્થિતિ નર્સ ફરી ગયો. 84,000 વર્ષની સ્થિતિ રહી. અત્યારે પહેલી નરકમાં છે, સંકેતી છે, નરકમાં ગયેલ છે. આવતીકાલ 24માં તીર્થંકર થવાના છે, ત્યાંથી નીકળીને પહેલા તીર્થંકર થવાના છે. એ બધો પ્રતાપ સમ્યક દર્શનનો છે. એ અહીં કે છે હે ક્રમબદ્ધ થયું છે, તૂટ્યું કાંઈ નથી. એ ક્રમબદ્ધમાં એ આવ્યું હતું. એની દ્રષ્ટિ જ્યાં દ્રવ્ય ઉપર ગઈ ત્યાં ક્રમબદ્ધમાં એને સમ્યક દર્શન થયું. એના સ્વરૂપની દ્રષ્ટિમાં જ્યાં જાય છે ભાઈ, પણ એ માધ્યમ કોઈ જુદી ચીજ છે. શું થાય? દુનિયાએ સાંભળ્યું નથી, દુનિયા તે તરફના લક્ષના પ્રેમમાં નથી, જગતના રસના રસીલાઓ, એને આત્માનો રસ શું છે એની એને ખબર નથી. એ આત્માના રસના રસીમાં ઉતર્યો અંદર. એ બહુ શ્રેણીક રાજા તીર્થંકર બાંધ્યું, નરકમાં ગયા છે, પણ જ્યાંથી નીકળીને પહેલા તીર્થંકર થવાના છે. એ બધો સમ્યક દર્શનનો પ્રતાપ છે. એ સમ્યક દર્શન 4થું ગુણસ્થાનજી, શાવકનું 5મું અને મુનિનું 6ઠું. એ તો કંઈક જુદી જાત છે વાત. આપણે વાડામાં શાવક છે, એ કંઈ શાવક બાવક નથી કાંઈ, એ બધા છે હાવજ. રાગ ને પોતાનો માની બધા હાવજ છે. હાવજ એટલે સિંહ. એ શિકાર કરે છે વિકારનો, વિકારનો શિકાર કરીને વિકારને ખાય છે. સમજાય છે કાંઈ? કીર્તનભાઈ વાતો આવી છે બાપા. અહીં તો તળિયાની વાતો છે. જેના જન્મ મરણ રહે, એક પણ અવતાર થાય તો એમાંથી અનેક અવતાર પાછા થશે. અહીંથી મરીને ક્યાં જશે? આત્મા અનંતકાળ રહેવાનો છે. એ દેહનો નાશ થશે, પણ આત્મા તો અનાદિ અનંતકાળ રહેશે. રહેશે ક્યાં? જો દ્રષ્ટિ રાગ ને પુણ્ય ઉપર પડી હોય, પાપ ઉપર પડી હોય તો દ્રષ્ટિ મિથ્યાત્મા રહેશે, અને મિથ્યાત્મા રહેશે તો નરકને નિગૂઢના અનંતા ભાવ કરશે. મિથ્યાત એ સંસાર છે, મિથ્યાત એ જ અનંતા જન્મરણનો ગર્ભ છે. એ ગર્ભમાંથી અનંતા ભાવ ધારણ થાય છે. એ ગર્ભ જેણે મિથ્યાત્વનો નાશ કરી અને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, તેનો જ્ઞાન વૈરાગની શક્તિ પ્રગટી છે કે ગ્રસ્તાશ્રમમાં હો
શૈણિક રાજા ગ્રસ્તાશ્રમમાં હતા. એ ભરત ચક્રવર્તી સંકેતી હતા, આત્મજ્ઞાની હતા. એનો ભાઈ નાનો બાહુબળ એ પણ સંકેતી હતા, આત્મજ્ઞાની હતા. છતાં બે યુદ્ધે ચડેલા. રાગ છે, આસક્તિ છે, ભાન છે અંદરમાં કે રાગ દોષ છે, પાપ છે, મારી નબળાઈ છે, મારું સ્વરૂપ એ નથી. પણ બે જણા લડાઈમાં ચડ્યા. બાહુબળને મારવા ચક્ર ચડાવ્યું ભરતે, પણ બાહુબળજી ચર્મ શરીરી હતા, તે ભવે મોક્ષ જનાર હતા. તે એનું ચક્ર કામ ન કર્યું, ચક્ર પાછું ફરી ગયું. બાહુ પર નાખ્યું હતું, એ ચક્ર પાછું ભરત ઉપર આવી ગયું. કારણ કે ચર્મ શરીરી જીવને ચક્ર લાગુ ન પડે. સગા બે ભાઈ સમ્યક દ્રષ્ટિ, છતાં લડાઈની ચડીએ ચડ્યા, છતાં અંદરમાં સમ્યક દ્રષ્ટિને ભૂલ્યા નથી. હા હા હા, એ ચીજ શું છે બાપુ? લોકો બહારથી ત્યાગને બહારની ક્રિયાકાંડમાં બધું માને છે, પણ અંદરની કોઈ ચીજ બીજી છે. એને કે છે ગ્રસ્તાશ્રમમાં હોવા છતાં, બધા જ કાર્યોમાં ઊભા હોવા છતાં, બધા કાર્યો હોય છે, વેપાર હોય છે, ધંધો હોય છે. અરે ભરતને ચક્રવર્તીનું રાજ હતું. 96,000 તો જેને સ્ત્રી હતી, અંદરમાં નિર્લેપ છે. હા હા, નાળિયેરમાં જેમ ગોળો ગડગડિયું નાળિયેર એનો ગોટો છૂટો પડે, એમ સમ્યક દ્રષ્ટિનો આત્મા રાગથી અને શરીરથી ગોળો છૂટો પડી જાય છે. હા હા હા, સમજાય છે કે અહીં એ ગ્રસ્તાશ્રમમાં હોય છતાં બધા જ કાર્યોમાં ઊભા હોવા છતાં, બધા કાંઈ સંસારમાં ઊભો હોય છતાં લેપ લાગતો નથી. હા હા હા, પાપનું કાર્ય હોય તો ના, તો પણ એને કઈ લાગતું નથી. એ રાગને જાણે છે કે આ મારું સ્વરૂપ નથી. એમ છે ભાઈ. પાપના લડાઈના પરિણામ થયા તો બસ જાણે છે કે મારી જાત નથી, આ તો પાપ છે. એનાથી નિર્લેપ છે અંદરમાં. સમ્યક દ્રષ્ટિની વાત છે તો શું હલભાઈ? હવે સમ્યક દ્રષ્ટિની વાત બાપા, સમ્યક દ્રષ્ટિની વાત. મિથ્યા દ્રષ્ટિ રાગને પોતાનો માની પાપમાં પડ્યા, એ તો નરકને નિગોદમાં જવાના. આ તો સમ્યક દ્રષ્ટિ શબ્દ પેલો એ લીધો છે ને. મિથ્યા દ્રષ્ટિએ પાપ છોડવું, સમ્યક દ્રષ્ટિએ પાપ ન છોડવું. શું નબળાઈ આવે છે એટલે આવે, છોડવું નહીં, છોડવું છૂટેલું પડ્યું છે. મારું એ છે જ નહીં, હું એમાં કરતા નથી, ખરેખર તેનો એ કરતા નથી. હા 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 હા, કય કર્મ સો હી કરતારા, જો જાને સો જાનન હારા. જાણે સો કરતા નહીં હોય, કરતા સો જાને નહીં કોઈ. એ રાગ આવે છતાં સમ્યક દ્રષ્ટિ તેનો કરતા થતો નથી. જેની વાત છે ભગવાન, એ રાગનો કરતા થતો નથી, તેનો જાણનાર છે. જ્ઞાન સ્વરૂપમાં એ જાણે છે કે હું જ્ઞાન ને રાગ બેનચી છે. એવું અંદર ભેદ જ્ઞાન બે તડ પડી ગઈ છે. રાગ અને આત્મા વચ્ચે તડ સંધિ પડી ગઈ છે. રાગ અને આત્મા વચ્ચે સાંજ છે, તડ છે. એ સમ્યક દર્શન થતા તડમાં બે જુદા પડી જાય ફરાક દઈને. હા હા હા, એ રાગ હોવા છતાં તેને તેનું બંધન અલ્પ છે. એ કહે છે જો ગ્રસ્તાશ્રમમાં હોવા છતાં, બધા જ કાર્યમાં ઉભા હોવા છતાં લેપ લાગતો નથી, નિર્લેપ રહે છે. જ્ઞાન ધારા કે ઉદય ધારા બે જુદી પરિણમે છે. જ્ઞાન ધારા અને રાગ બે એક ધારા સાથે આવે છે. ધર્મી છે, હજી વિતરાગ થયો નથી, આત્મજ્ઞાન થયું છે તો જ્ઞાન ધારા પણ હારેલ છે અને જોડે રાગ ધારા પણ હારેલ છે. હા 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 હા, આ વાત બે કે
જ્ઞાનધારા અને ઉદયધારા બે જુદા પરિણમે છે, બે જુદા રહે છે, એક થતા નથી. જ્યાં અંતરગોળો છૂટો ચૈતન્ય પ્રભુને જાણ્યો, એને પછી રાગના પરિણામ આવ્યા છતાં કે છે કે જુદો જ રહે છે. જેની વાત છે સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાલ, અંતરંગ સે ન્યારો રહે. જેમ ઘાવ ખીલાવે બાળક એની માતાને ધવરાવે, માતા કોકે પણ હોય એને મરી ગયો હોય બીજી માતાને, પણ એમ ન માને કે અમારો દીકરો છે, ધવરાવે કામ બધું કરે, પણ છોકરો કોકનો છે માને. એમ ધર્મી આત્માનું જ્ઞાન થતા રાગની ધારા હોય છે. ઉદય ધારા કીધી ને, જ્ઞાન ધારા હોય છે ને ઉદય ધારા બે હોય છે. વિતરાગ થાય ત્યારે એક જ્ઞાન ધારા હોય છે, મિથ્યા દ્રષ્ટિ હોય છે ત્યારે એકલી કર્મધારા હોય છે, સમ્યક દ્રષ્ટિ થાય છે ત્યારે જ્ઞાનધારા અને કર્મધારા બે હોય છે. સમજાય છે કાંઈ? સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા થાય ત્યારે એકલો આનંદ ને જ્ઞાનધારા રહે. મિથ્યા દ્રષ્ટિ રાગને પોતાનો માને જ્યાં સુધી તેમાં રસ છે ત્યાં તેને એકલી કર્મધારા વિકારધારા રહે છે. સમ્યક દ્રષ્ટિ થયો, વિતરાગ થયો નથી, તેને બે ધારા હોય છે. અંતર તરફની ધારા હોય છે અને બહાર તરફના રાગનો વિકલ્પન હોય છે. છતાં તે વિકલ્પને પોતાનો માનતો નથી, પોતાનો જાણીને અનુભવતો નથી. કરે કર્મ સો હી કરતારા. એ રાગનો કરતા થાય તો કરતા, એ કરતા થતો નથી, જ્યાં જ્ઞાતા રહે. ગજબ વાત છે બાપા. ધાવ માતા કોક બાળકને ધવરાવે, પણ એને એમ ખ્યાલ છે કે છોકરો મોટો થયો મને પાલું છે નહીં, એ તો કોકનો છોકરો છે, આ તો ધવરાવા લાવ્યા છે. એમ સંકીર્તિ સંસારના કામ વખતે એને રાગ આવે, છતાં એ રાગ મારી ચીજ નથી, હું એમાં આવતો નથી. મારી ચીજ ફરીને આત્મ અનુભવમાંથી નીકળીને રાગમાં એકાકાર થતો નથી. જેની વાત છે પ્રભુ, માર્ગણા જુદા છે ભાઈ. આ તો ભવના અંત નહીં તો ભવમાં કરીને મરી જશે. એ માણા મરીને ઢોર થશે, ઢોર થઈને ત્રિયન થઈને નરકમાં જશે, ત્યાં અનંત ભાવ પાછા કરા નરકમાં નીકળીને ઓલી ઢોર થશે. હાથમી નરકે જાય, ત્યાંથી મરીને ફરીને એકવાર તો હાથમી નરકે જાય જ પાછો, એવો પાઠ છે. બહુ પાપ કર્યા સાતમી નરકે ગયો હોય, એ ત્યાંથી નીકળીને ત્રિયંત થાય, મનુષ્ય થાય, અને એ ત્રિયંત મળીને ફરીને નરકે ત્યાં જ હાથમીમાં જાય. એવો સિદ્ધાંત વિતરાગની વાણીમાં આવ્યું છે. એવા પાપ જેને કર્યા છે એને બે વાર તો હાથમી નરકમાં જવું પડે. સમ્યક દ્રષ્ટિને કદાચિત આ 84,000 વર્ષની સ્થિતિએ ગયા છે, પણ ત્યાંથી નીકળીને આવતી 24માં પહેલા તીર્થંકર થવાના છે. ત્યાંથી નીકળીને જ્યાં માતાના પેટમાં આવશે, ત્યાંથી નીકળીને માતાના પેટમાં આવશે તે ઇન્દ્રને ઇન્દ્રાણી સાફ કરશે પેટને. પ્રભુ પધારવાના છે એમ કે. હજી તો સમ્યક દર્શન છે. ત્યાંથી નીકળીને માતાના પેટમાં આવશે ઇન્દ્રને ઇન્દ્રાણી, માતાના પેટ સાફ કરી, જે મોટો પુરુષ આવે એને સાફ કરે છે મકાનનું, એમાં ભગવાનનો આત્મા તારા પેટમાં આવવાનો છે, એ પેલા સાફ કરે છે. 9.5 મહિના પેટમાં રહે છે, 9.5 મહિના રતનની ધારા વરસે. 9.5 મહિના રતનની ધારા ઇન્દ્ર વરસાવે છે. અને એના પહેલા 6 મહિના પહેલા પણ રતનની ધારા વરસે છે. માતાના પેટમાં આવ્યા પહેલા પણ સંકી દ્રષ્ટિ હતો જીવ, અને તીર્થંકર થવાનો માટે એના 6 મહિના પહેલા રતન વરસે છે. 15 મહિના રતનની વૃષ્ટિ વરસે. એ જન્મે ત્યારે એને ઇન્દ્રો
એમ કહે માતા એ જગતનો પિતા છે, આ એ તારો એકલો પુત્ર નથી, જગતને તારણહાર છે. માતા એને સેવા ધ્યાન રાખજો. એને એક દેવ મુખ રાખે છે, માતાના પેટમાં આવે તો એક દેવ રાખે છે એની સાચી જળવા. એ બધો સમ્યક દર્શનનો પ્રતાપ છે. હા હા હા, એ સમ્યક દર્શન શું ચીજ છે બાપુ, એ અહીં કે છે. એને જ્ઞાનધારા અને ઉદયધારા બે જુદા પ્રણમે અલ્પ અસ્થિરતા છે. જોયું, અસ્થિરતા છે, રાગ આવે છે પણ એ અલ્પ છે. અનંતાનુબંધીનો કશાય નથી એને. આનંદ સંસાર વધારે એવો કશાય એને નથી. હા, અલ્પ અસ્થિરતા છે. એ લડાઈ કરી તો પણ અલ્પ અસ્થિરતા છે. અંદરમાં અનંતાનુબંધી સંકેત થયું છે, ગયું છે, અને આત્માનો આનંદનો અનુભવ વેદન વર્તે છે. તે પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે એમ એ જાણે છે. મારા પુરુષાર્થની કમજોરી છે એથી આ જરી રાગ થાય છે, પણ એ મારી ચીજ નથી, હું તો આનંદ સ્વરૂપ છું. એવું સમ્યક દ્રષ્ટિને પહેલી ભૂમિકામાં આ થાય છે. હા હા હા, એ વિના બધું થોથા છે. સમ્યક દર્શન વિના જે કંઈ બહારની પ્રવૃત્તિ ને ક્રિયાકાંડમાં પુનાદિ થાય એ બધો સંસાર છે, ધર્મ નહીં. ધર્મ તો સમ્યક દર્શન થાય ત્યારે શરૂ થાય છે. એ અહીં કે છે પોતાના પુરુષાર્થની નબળાઈથી જરી થાય છે તેના પણ જ્ઞાતા રહે છે. એ સી રીતે બેહે. સર્પને વાણસે સાણસે પકડે પણ જાણે છે કે આ તો છોડવા જેવો છે, ઘરમાં રાખવા જેવો એ માને. ઘરમાં રાખવા જેવો છે, પકડે ખરો. અરે હોશિયાર માણસ હોય તો હાથે પકડે છે. આમ તો એને માથું મોઢું આમ ના આવે, એમ આમ આમ પકડી દે અને પછી હું તો એનું મોઢું એને કરડી ન શકે અને પછી નાખી આવે એમને હાથમાં. આ છે માણસો. સર્પ ચાલતો હોય અને જ્યાં મોઢું હોય આમ મોઢા તરફમાં ત્યાં પકડે મોઢા મોઢું સાંભળી ન શકે કડવા અને બહાર નાખી આવે. ઝેર એને ચડે નહીં, ઝેર એને કરડી કરી શકે જ નહીં. એમ સંકેતીને રાગ પકડતા રાગનું ઝેર ચડે નહીં. એ રાગને છોડવા જેવો માનીને છોડી નાખે છે. જેની વાત છે પ્રભુ, દુનિયાની રીત અને માર્ગની રીત કોઈ જુદી જાત છે. એને માટે તો ઘણો સત્સમાગમ જોઈએ, શાસ્ત્ર વાંચન જોઈએ, મનન વચન જોઈએ. એવા પ્રકાર હોય ત્યારે તો એનું શું ચીજ છે તેના ખ્યાલમાં આવે. પછી અનુભવ તો તે રાગથી રહિત થઈ તાર થાય. એ અહીં કે નબળાઈ છે તેને જ્ઞાતા રહે છે. 31 32 સમ્યક દ્રષ્ટિને આત્માને છોડીને બહાર ક્યાંય સારું લાગતું નથી. આત્માના આનંદનો જેને અંતર સ્વાદ આવ્યો એને સમ્યક દ્રષ્ટિ કહીએ, એને ધર્મની શરૂઆત વાળો કહીએ. એને આનંદ સિવાય ક્યાંય બયાર ગોઠતું નથી. એ 96,000 સ્ત્રી હોય તો પણ તેમાં તેનો એને રસ નથી, રસ ઉડી ગયો છે. સર્પને પકડે તો છે પણ એ છોડવા હાટું પકડે છે. એમ રાગ આવે છે એ છોડવા હાટું આવે છે, રાખવા હાટું આવતો નથી. 32 આત્માને છોડીને બહાર ક્યાંય સારું લાગતું નથી. ક્યાંય એટલે પુણ્યના પરિણામમાં પણ એને સારું લાગતું નથી, પાપના પરિણામમાં પણ તેને નબળાઈને લઈને હીનતા દેખીને જ્ઞાતા રહે છે. બહારની કોઈ પણ ચીજમાં તેને ઉત્સાહ અને વીર્યમાં પ્રીતિ લાગતી નથી. આવું સમ્યક દર્શન બાપુ એ તો
એની વાત સાંભળવા મળી નથી, નહીં ક્યારે પ્રયત્ન કરે. અલૌકિક ચીજ છે સફેદ. હે અલૌકિક ચીજ છે. એવી ચીજ છે. એમાં વળી આફ્રિકા અને પરદેશ, ક્યાં દેશ ને ક્યાં પરદેશ. એકલા ધંધામાં મશગુલ આખો દી, અને એમાં 5-25 લાખ મળતા હોય મહિને બે કે વર્ષે, તે માથે ગૂંચાઈ જાય છે. હા હા હા, ઘણા માણસો જોયા છે ને મુંબઈમાં, મેં તો મોટા કરોડોપતિઓ, પણ એમાં ગૂંચાઈ જાય, આવે સાંભળવા પણ રસ પડે નહીં. હા હા હા. એક હમણાં મુંબઈમાં આવ્યો હતો, છે વિષ્ણુ, પણ એને ઘરે બહેરાઓ બધા શ્વેતાંબર જૈન મુંબઈમાં છે, નામ શું ભૂલ્યું? હે હા, એ 50 કરોડ 50 કરોડ રૂપિયા. વિષ્ણુ જાય એટલે દર્શન કરવા આવે, વ્યાખ્યાન સાંભળવા આવે. વિષ્ણુ હોય તો અહીં તો તત્વની વાત છે, અહીં ક્યાં કોઈ પક્ષની વાત છે. સાંભળવા આવે. એમ એ કહીને કે મહારાજ અમે વિષ્ણુ છીએ તે કરતા માનીએ છીએ ને. બાપુ કરતા માનો છો તો નરસિંહ મહેતા થઈ ગયા છે તમારામાં, જુનાગઢમાં. તો એણે તો એમ કહ્યું છે કે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જ્યાં લગી આત્મા તત્વ જાણ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. શું કર્યું તીર્થને તપ કરવા થકી? એ તીર્થને તપને બધા પુણ્ય પરિણામ છે, એ કોઈ ભવના ભાવનું કારણ છે નહીં. સાંભળતા સાંભળે તો ખરો. અમારે ક્યાંય પૈસા લેવા હોય, 50 કરોડ વાળો હોય, ગબજ વાળો હોય, હવે તો બચારા. ગુરુજી અહીંયા જે છે ને, હે ખરેખર આત્મા જેવા આત્માઓ બહુ ઓછા આવે છે, અહીંયા આવ્યા જ નથી. અને અહીંયા છે જમીન, જે જમીન સારી છે પણ એનામાં ખેડ નથી. તો હારું બાપા, કેટલો ભાવના હારી જાય છે. ભાવ હારી છે. વાત તો એવી છે બાપા. મોળ ખેડેલી જમીન છે આ. હે મોળ ખેડેલી જમીન છે. ખેડેલી છે. આ તો માગણી વાળી હતી ને, હવે આ કુદરતી બનવાનું હોય છે ને ત્યાં ખેતર ફરસમાં, નહીં તો ક્યાં તો અમે કાઠિયાવાડ મારે નારા. અને અમારી દુકાન પણ ગુજરાતમાં, પાલેજ, બધું ગુજરાતમાં, બધું અમારું આખો ધંધો પાણી. એટલે આ વખત આ બાજુમાં તો આવવાનું કદી વિચાર્યો નહોતો. આ વળી કુદરતે રાયચંદભાઈને અમારા નસીબે સારું થયું. અમારા નસીબે વાત હતી. ઈશ્વરલાલભાઈ આ સાંભળવા મળે ભાગશાળી છે. આ તો વિતરાગની વાણી ત્રણે લોકના નાથની છે, પણ પરમાત્મા બિરાજે છે તેની વાણિયા છે. એ અહીં બેન ત્યાંથી આવ્યા છે. બેન ત્યાં નગર શેઠના દીકરા હતા, કહ્યું હતું, પણ જરી કપટ થઈ ગયો તો ઈસરી થઈ ગયા છે. પણ પૂર્વનું બધું યાદ આવ્યું છે. કાલની વાત જેમ યાદ આવે એમ બધી વાત પ્રત્યક્ષ યાદ આવી છે, પણ મરી ગયેલા છે. કાંઈ તેને બહારમાં રૂચતું નથી, ગોઠતું નથી. એને કોઈ પગે લાગે તો સામું જોવાનું એને દરકાર નથી. અંદરમાં આનંદમાં મસ્ત મસ્ત છે. એમને આ પુસ્તકમાં વાણી લખેલી એ બંધી કરી હોય ત્યાં બહાર આવી ગયું, નહીં તો બારે આવે નહીં. મળદા જેવું દેખાય આવે તમારે. એ અંદરના મસ્તીમાં, આનંદની મસ્તીમાં બહારની રૂચિ જ ઉઠી ગઈ છે બધી. છે દેહ સ્ત્રીનો, 66 વર્ષની ઉંમર, 66 વર્ષ. અંદરમાં વરફ કાંઈ ન મળે. એ આ બેન કે છે જગતની કોઈ ચીજ સુંદર લાગતી નથી. હા હા હા, જેને આત્માનો રસ ચડ્યો, હા હા, એને જગતની કોઈ ચીજમાં રસ આવતો નથી. ઇન્દ્રને ઇન્દ્રાણીના દેવલોકમાં સ્થાન મળે તો પણ તેમાં તેનો રસ લાગતો નથી. સમકીતી મરીને સ્વર્ગમાં જાય, વૈમાનિકમાં જાય.
ભવનપતિ અંતર જ્યોતિષ ને વૈમાનિક દેવના 4 પ્રકાર છે. એમાં સમ્યક દ્રષ્ટિ કરીને દેવ સ્વરૂપ વૈમાનિકમાં જાય, ભવનપતિ અંતર જ્યોતિષમાં ન જાય. મિથ્યા દ્રષ્ટિ હોય ને વિકાર વિરાધના થઈ હોય તો નીચે જાય. સંકિત દ્રષ્ટિ તો વૈમાનિકમાં જાય છે. અત્યારે વૈમાનિકનો દેવ જે છે સુધર્મ દેવલોક 32 લાખ વૈમાન, પહેલો દેવલોક છે 32 લાખ વૈમાન. એક વૈમાનમાં અસંગદેવ એનો લાડો આત્મજ્ઞાની છે. દેવલોકમાં 32 લાખ વૈમાનનો સ્વામી આ સંકિતી છે, પણ એને પરને અડવા દેતો નથી. એ દેવ ને રાણી ને દેવ્યંગના એ બધા પર મારું સ્વરૂપે છે નહીં. ભગવાન પાસે સાંભળવા આવે છે. મહાદેવ દેવલોકમાંથી સુધર્મ દેવલોક છે. ચંદ્ર ઉપર ચંદ્ર સૂર્ય છે એના ઉપર છે 32. સુધર્મ દેવલોક ઈશાન છે ને, સનત કુમાર મહેન્દ્ર દેવલોક છે. ત્યાંથી સાંભળવા ભગવાન પાસે આવે અત્યારે પ્રભુ પાસે છે. એ ઇન્દ્ર એકાવતારી છે, એક ભવ કરીને મોક્ષ જનાર છે. આમ જુઓ તો 32 લાખ વૈમાન છે, પણ અંદરમાં લેપ નથી. મારું કોઈ નથી, મારું મારામાં છે, મારો પરિવાર મારામાં છે. રાગ આદિ મારો પરિવાર નહીં. પેલું વાંચ્યું હતું આપણે બેનનું, અમારો દેશ રાગ નહીં. એ પુણ્યને પાપના પરિણામે અમારો દેશ નહીં. અરે અમે ક્યાં પરદેશમાં આવી ચડ્યા એમ જ્ઞાનીને રાગમાં આવતા એમ લાગે છે, રસ લાગતો નથી. હા હા હા, વાંચ્યું હતું ને આપણે, વંચાયું હતું. અમે ક્યાં આવી ચડ્યા. અરે અમારો આનંદનો નાથ એના રુચિને દ્રષ્ટિ હોવા છતાં અધીરતાથી અમે ક્યાં પરદેશમાં એ પુનઃના પરિણામમાં આવ્યા તો કે અમે પરદેશમાં આવી ચડ્યા છીએ. અમારો એ પરિવાર નથી. અમારો પરિવાર તો અંદરમાં આનંદ જ્ઞાન શાંતિનો સાગર એ પરિવાર અંદર પડ્યો છે. એ અમારું વતન છે, એ અમારું સ્થાન છે, એ અમારું ઘર છે. ત્યાં અમારો પરિવાર વસે છે, ત્યાં અમે જવા માંગીએ છીએ. હા હા હા, અજ્ઞાની કે બહારમાં જાણે બાયડી છોકરા ના બધા કાંઈ મળે એમાં ખૂબ રસ લાગી જાય. એ રસ જ્ઞાનીને હોતો. એ કે છે જગતમાં કોઈ ચીજ સુંદર લાગતી નથી. જેને ચૈતન્યનો મહિમા ને રસ લાગ્યો, હા હા હા, પેલું જ્ઞાન તો કરે કે આ ચૈતન્ય અંદર ભગવાન પૂર્ણાનંદ સચ્ચિદાનંદ પ્રભુ છે. એની દશામાં પર્યાયમાં પાપના મિથ્યાત્વના ભાવ છે, વસ્તુમાં નથી. વસ્તુ તો નિરાવરણ ત્રિકાળ અખંડ એક સ્વરૂપ અવિનશ્વર પરમ સ્વભાવ ભાવ નિજ પરમાત્મા દ્રવ્યતિ હું છું એમ સમકીતીની માનતા આવી હોય છે. એ અહીં કે છે જેને ચૈતન્ય મહિમાને રસ લાગ્યો હોય તેને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે. જેને દૂધપાક ખાધા, દૂધપાક કે છે એને લાલ જુવારના ફોતરાના રોટલા હારા ન લાગે. જુવાર 2 પ્રકારની હોય છે. અમારે તો બધું અનુભવ થયો છે ને. એક ધોળી જુવાર, એક પીળી. એના પીળા ઉપરના પૂરા હોય છે ફૂતરા. અમારે તો દીક્ષા લીધી હતી તે સ્થાનક કાશમાં ગમે તેમ ફરવા જઈએ તે એક ફેરી વિરમગામ જતા હતા, ગામડામાં આવ્યું તે એ પીળીના ફૂતરાનો રોટલો મળ્યો. વાણિયા નહોતા એને ત્યાં ક્યાંથી મળ્યા, પણ એનો રસ અને દૂધપાકનો રસ જેને ચાખ્યો હોય એને એ પીળી જુવારના રોટલા એના ફૂતરાના રોટલોનો રસ લાગે નહીં. એમ આત્માનો રસ લાગ્યો એને રાગનો રસ લાગે નહીં. હા હા, એક મ્યાનમાં 2 તલવાર ન રહી શકે. જેને પરનો રસ છે એને આત્માનો રસ ન આવે, અને જેને આત્માનો રસ છે તેને પરનો રસ આવે. રાગ આવે પણ રસ આવે નહીં. એમાં એકાકાર ન થઈ જાય એવો 2 આંતળો અંદર રહે છે. હા હા,
છે. બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે. કોઈ પદાર્થ સુંદર કે સારા લાગતા નથી. હા હા હા. ઇન્દ્ર ને ઇન્દ્રાણીનું પદ પણ સારું લાગતું નથી. અનાદિના અભ્યાસને લઈને, અસ્થિરતાને લઈને સ્વરૂપમાં અંદર રહી શકાતું ન હોય, ભાન હોવા છતાં સ્વરૂપમાં ઉપયોગ જામતો ન હોય તો રાગ આવે, શુભ રાગ આવે, અશુભ રાગ આવે એ કે છે તો ઉપયોગ બહાર આવે છે. પણ રસ વિના બધું નિસાર ફોતરા સમાન રસકસ વગરનું હોય છે. હા હા હા. મિથ્યા દ્રષ્ટિને રસ ચડી ગયેલો હોય છે સંસારમાં. હા હા હા. ભલે શુભ રાગ કરે પણ એનો રસ ચડી ગયો છે ને. આત્માનો રસ ઉડી ગયો છે. આત્માનો રસ છે ને એની પાસે. આત્માનો જ્યાં રસ છે એના ફોતરા જેનો રસ એને ઉડી ગયો છે. પણ રસ વિના બધું નિસાર ફોતરા સમાન. હા 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 હા. રસકસ વગરનું હોય એવા ભાવે બહાર ઉભા રહે. ધર્મી આવા બહાર રસકસ વિનાના ભાવમાં ઉભા રહે. ભાવ આવે, શુભ આવે, અશુભ પણ આવે, હાર ધ્યાન થાય, છતાં એ નિર્લિપ અંદર ના રહે, એનો કરતા ભોગતા ન થાય. આવી વાત છે પ્રભુ. હા, એ 32 છે. જેને લાગી છે તેને લાગી છે. જેને લાગી છે તેને જ લાગી છે. પરંતુ બહુ ખેદ ન કરવો, બહુ ખેદ ન કરવો. કરારા ઝટ કેમ થતો નથી. ધીરજ કરવી, ધીરજ કરવી, ધીરજ કરવી. પરંતુ પરિણમશીલ છે, પર્યાય પરિણમે છે, કુટસ્થ નથી. કુટસ્થ નામ બદલતી નથી એવી દશા નથી. એટલે શુભાશુભ પરિણામ તો આવશે, શુભાશુભ પરિણામ થશે. તેને છોડવા જઈશ તો સૂન અથવા શુષ્ક થઈ જઈશ. ઘણી વાત છે થોડી. કેમ કે તને દ્રષ્ટિની ખબર થઈ નથી અને શુભાશુભ ભાવ પર લક્ષ જઈને છોડવા જઈશ, છૂટશે નહીં, શુષ્ક થઈ જઈશ. અંતરની દ્રષ્ટિ થઈ નથી. હા હા હા. ભગવાનભાઈ જેની વાત છે ભાઈ. આ તો દીકરીઓમાં થોડું અનુભવની વાણી નીકળી ગઈ અને બહાર આવી છે. નહીતર તો આવી વાત બહાર આવે નહીં. બેન તો હમાઈ ગયેલા છે અંદરમાં. દેહ છૂટીને વૈમાનિકમાં જવાના છે. વૈમાનિક દેવ થવાના છે. સ્ત્રી પણ નાશ થઈ જશે. પુરુષ દેવ તરીકે વૈમાનિકમાં થવાના છે. બધું નક્કી થઈ ગયેલું છે. હા, રસ વિના બધું નિસાર. હા હા. જેને લાગી તેને લાગી છે. પરંતુ બહુ ખેદ ન કરવો. પરિણમનશીલ છે, શુભાશુભ પરિણામ થાય, શુભાશુભ પરિણામ હોય, તેને છોડવા જઈશ, એની ઉપર લક્ષ કરવા જઈશ, નાસ્તિક થઈ જશે. એ તો અહીં દ્રષ્ટિ થશે તો શુભાશુભ છૂટશે. પરંતુ શુભાશુભ ઉપર લક્ષ્ય રાખીને છોડવા જઈશ તો શુષ્ક થઈ જઈશ. જેની વાત કરી છે. શું કીધું કે શુભ ને અશુભ પરિણામ થશે, તેને છોડવા જઈશ, એના ઉપર લક્ષ કરીને છોડવા જઈશ તો શૂન્ય થઈ જઈશ. કારણ કે સમ્યક દર્શન છે નહીં, આત્માનો રસ આવ્યો નથી અને શુભાશુભ પરિણામ છોડવા જઈશ તો શૂન્ય થઈ જઈશ. હવે મૂંઝાવું નહીં. શુભાશુભ પરિણામ આવે અને મૂંઝાવું નહીં. એમાંથી નીકળીને અંદરમાં જવાનો પ્રેમ રસ કરવો. હા 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 હા. જેની જેની વાત કરી છે ચંદભાઈ. તેને છોડવા જઈશ તો શૂન્ય, શુષ્ક થઈ જઈશ. શુભાશુભ દૃષ્ટિ થઈ નથી દ્રષ્ટિ આત્માની, અને શુભ શુભ પરિણામ એકલા છોડવા જઈશ, એકલા તો શુષ્ક થઈ જઈશ. જેની વાત છે થોડી અનુભવની વાત છે અંદરની. હા હા હા. શુદ્ધ ચૈતનનો સ્વરૂપનો અનુભવ હોય ત્યારે તો શુભાશુભ છૂટા જ પડ્યા છે.
પણ તેની દૃષ્ટિ થઈ નથી અને શુભાશુભ તું એકદમ છોડવા જઈશ ત્યાં શુભાશુભ છોડવા જઈશ ત્યાં દૃષ્ટિ તો આત્મા પર છે નહીં, શુષ્ક થઈ જઈશ. સમજાય છે કાંઈ? હા હા, શૂન્ય થઈ જઈશ. શુભાશુભ છોડવા જઈશ ત્યાં શુભાશુભ રહિત થઈ છે, આત્મા તો છે ને દ્રષ્ટિમાં, શૂન્ય થઈ જઈશ. જેની વાત થોડી કરી છે કાલે આવી થઈ ને પ્રમદી બોલો 21 બોલ 21 બોલ. ચૈતનના પરિણામ શુદ્ધ પરિણામ થયા અને સિદ્ધ ગતિ ન થાય, જગત શૂન્ય થઈ જશે. શુભાશુભ પરિણામ થયા અને એની ગતિ નરક ને સ્વર્ગ ન હોય, શૂન્ય થઈ જશે, ગતિ શૂન્ય થઈ જશે, ગતિ રહેતા જગત શૂન્ય થઈ જશે. અને પરિણામ થયા એનું ફળ ન હોય તો એ પરિણામ જૂઠા થઈ જશે, દ્રવ્ય જ નાશ થઈ જશે, તારું દ્રવ્ય જ નહીં રહે. હા 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 હા, અનુભવથી વાત થઈ છે જરી. હું એકલો પરના ઉપર જોવા જઈશ અને સ્વની ખબર નથી તો શુષ્ક થઈ જઈશ. ચંદભાઈ વાણી જરી જણી છે. શુભાશુભથી રહિત શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ હોય તો શુભાશુભ છૂટા પડ્યા છે ને છોડવા જાય તો છૂટી જશે. પણ દ્રષ્ટિ ના નથી. અસ્તિત્વ જે આખું પરમાત્મા સ્વરૂપ છે તે તો અસ્તિત્વમાં સત્તામાં શ્રદ્ધામાં આવ્યું નથી. અને શુભાશુભ છોડવા જઈશ તો રહેશે શું? છોડવા જઈશ શુષ્ક થઈ જઈશ કે શૂન્ય થઈ જઈશ. જેની વાત છે સમજાય છે કઈ આમાં? હે ફરીને કહીએ છીએ આપણે ક્યાં જાય કે ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ છે તેની દ્રષ્ટિ કરી નથી અને શુભાશુભ પરિણામને છોડવા જઈ તો શુદ્ધમાં તો આવ્યો નથી તો શુભાશુભ છોડવા જઈશ શૂન્ય થઈ જઈશ. શુભાશુભ રહિત એટલે તું તો આત્મા નથી એમ થઈ જશે. શુભાશુભ રહિત તું શુષ્ક થઈ જઈશ કાં શૂન્ય થઈ જઈશ. શુભાશુભ રહિત થાય એટલે અહીં દ્રવ્ય ઉપર તો દ્રષ્ટિ છે નહીં. શુભાશુભ છોડા જાય શૂન્ય થઈ જાય, શૂન્ય થઈ જાય શૂન્ય. અભાવ તો દ્રષ્ટિ કરે તો અભાવ થાય. આ તો દ્રષ્ટિ કરી નથી છોડવા જાય તો શૂન્ય થઈ જઈશ. એ જ કે છે અહીંયા શુભાશુભ પરિણામને શુદ્ધના સ્વભાવના લક્ષ્ય વિના છોડવા જઈ ત્યાં રહેશે શું? શુદ્ધ તો દ્રષ્ટિમાં છે નહીં. શુભાશુભ છોડવા જઈને શુષ્ક થઈ જશે, શૂન્ય થઈ જઈશ. એની વાત છે. હા હા, ધીરેથી વાત. આ તો બાપુ આ વાર્તા નથી વાત, પ્રભુ આ તો આત્માની અંતરની વાતો છે. હા હા, શું કહ્યું? શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી અને મૂંઝવણમાં શુભાશુભ ભાવને છોડવા જઈશ તો અહીં શુદ્ધ છે નહીં. શુભાશુભ છોડવા જઈશ તો શુષ્ક થઈ જઈશ ક્યાં શૂન્ય થઈ જઈશ. હા હા, જેની વાત મૂકી છે થોડી, જેની વાત છે થોડી. પંડિતજી બે અસ્તિત્વ છે, એક ત્રિકાળનું અસ્તિત્વ અને એક પુનઃપ્રાપનું અસ્તિત્વ. હવે કે છે ત્રિકાળનું અસ્તિત્વને તને જાણવાની ઈચ્છા હોય તો જાણવા જા, પણ જાણવા પહેલા શુભાશુભને જાણ્યા વિના છોડવા જઈશ એકલો તો નહીં છૂટતા હોય હાથમાં. શુભાશુભ નહીં છૂટે, શૂન્ય થઈ જઈશ, શુષ્ક થઈ જઈશ. હા હા હા, જેની વાત છે થોડી. બહેનના અંતરથી વાત આવી છે. દીકરીઓમાં 64 દીકરીઓમાં એ વાત કરી હતી. હા હા,
શું કહ્યું એ કે વસ્તુ પરિણમનશીલ છે, શુભાશુભ છે, થશે, કુટસ્થ નથી. ન પરિણમન થાય એવું નથી, પરિણમન તો થશે, શુભાશુભ પરિણામ તો થશે. તેને છોડવા જઈશ લગ્ન લાગ્યા વિના તો સૂન અથવા શુષ્ક થઈ જશે. માટે એકદમ ઉતાવળ ઉતાવળ ન કરવી. ધીમેથી આત્મા તરફ વળવા માટે પ્રયત્ન કરવો, પણ આત્મા માટે પ્રયત્ન ન કરતા શુભાશુભને છોડવા જઈ ત્યાં નહીં રહે આત્મા, નહીં રહે શુભાશુભ ભાવ, શુષ્ક થઈ જઈશ. સમજાય છે? બેનની વાણી તો અનુભવની છે. હા હા, અંતર ચીજને જોઈ નથી અને મૂંઝાણો છે કે હવે આ શુભાશુભ છૂટી જાય, પણ અંતરની દ્રષ્ટિ થઈ નથી, તેના તપનું વર્ણિ નથી. અને શુભાશુભ છોડવા જઈશ તો અહીં શુદ્ધ તો છે નહીં, અહીં શુભાશુભ છોડવા જઈશ ત્યાં શુભાશુભ રહી શુષ્ક થઈ જઈશ, શૂન્ય થઈ જઈશ, તો આત્મા નહીં રહે. ઘણી વાત આવી છે, પેલા પરિણામ જેવી આવી છે. ચૈતનના પરિણામ ફળ ન આવે તો જગત શૂન્ય થઈ જશે. એવું થયું ને? એમ આ વાત છે. મુમુક્ષુ જીવ ઉલ્લાસના કાર્યમાં પણ જોડાય, સાથે સાથે અંદરથી ઊંડાણમાં ખટક રહ્યા જ કરે છે. મુમુક્ષુ જીવ આત્માની જેને પીપાસા પડી છે એવો મુમુક્ષુ જીવ ઉલ્લાસના કાર્યમાં પણ જોડાય, સાથે સાથે અંદરથી ઊંડાણમાં ખટક રહ્યા જ કરે. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, વસ્તુ મારી જુદી છે, એમ ખટક રહ્યા જ કરે તો સમ્યક દર્શન પામવાને લાયક થાય. હા હા હા, જેની વાત છે. થોડી સ્થૂળ દ્રષ્ટિવાળાને સમજવું કઠણ પડે એવું છે, પણ હવે આ વાત આવી છે, અંદરથી આવી એવું તો મૂકવી જ પડે ને. હા હા હા, કાર્યમાં જોડાય તો પણ અંદરથી ઊંડાણ ખટક રહ્યા જ કરે ધર્મીને તો. હા, એ શુભાશુભ પરિણામ એ નહીં, મારી ચિત્ત ભીન છે, અંદર ખટક તો રહ્યા જ કરે. હા હા હા, સંતોષ ન થાય, થોડુંક શુભ ઘટાડ્યું માટે સંતોષ ન થાય, ખટક રહ્યા જ કરે કે આ શું પણ છૂટીને અંદરમાં જાઉં એ ચીજ છે. શુભને છૂટીને પણ અંતરમાં જાઉં એ મારો સ્વરૂપ છે, એ મારું નિજ દેશ ને મારું નિજ ઘર છે. એ મૂંઝાય નહીં, ઝટ ન જાય તો ધીમેથી રાગનો આદર છોડીને અંદરના આદરમાં જાય. હા હા હા, હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છે. મુમુક્ષુને એમ છે રાગ આદિ ઘટાડવા જાય ન ઘટે અને દ્રષ્ટિ ન થાય તો એને એમ થાય કે મારે તો હજી ઘણું કરવાનું બાકી છે. રાગ ઘટાડીને સ્વરૂપમાં જવાનું ઘણું કરવાનું બાકી છે. શુભાવ કર્યો માટે અમે ઘણું કર્યું, એમાં કાંઈ નથી. ભાષા જરી આવી ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે. મુમુક્ષુ જીવને આત્માની જેને પડી છે એને આવી ખટક તો સદા નિરંતર રહ્યા જ કરે. હા હા હા, તેથી બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી. બહારમાં દેખાય છે પણ ક્યાંય એને સંતોષ થતો નથી. મારા ઘર સિવાય આ પરમાં મારું સ્વરૂપ નથી. હા હા, અને અંદર જ્ઞાયક વસ્તુ હાથ આવતી નથી. શું કીધું? ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે છે કે બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી અને અંદર જ્ઞાયક વસ્તુ હાથ આવતી નથી, એટલે મૂંઝવણ તો થાય.
પણ આડો અવળો નહીં જતા, મૂંઝવણ કરીને મૂંઝાઈ ન જતા, ધીમે ધીમે ધીરજથી રાગને રહિત કરવા પ્રયત્ન ન કરવો. એકદમ મૂંઝાણમાં મૂંઝાવું નહીં. રાગ રહિત એકદમ ન થવાય તો મૂંઝવાનું ન કરવી. ધીમેથી એને આત્માના લક્ષ્યમાં જવા માટે ધીરજથી કામ લેવું, નહીતર મૂંઝવણમાં જઈશ તો મૂળ થઈ જઈશ. આ તો જેને અંદરની ખટક પડી હોય એની વાતો છે બાપા. આ કઈ વાર્તા કથા નથી. એટલે મૂંઝવણ તો થાય, પણ આડો અવળો નહીં જતા મૂંઝવણમાંથી તે માર્ગ શોધી કાઢે. રાગ તૂટે નહીં, અંદરમાં જવાય નહીં. મૂંઝવણ થાય પણ માર્ગ શોધી લે મૂંઝવણમાંથી. મૂંઝાઈને ત્યાં મૂળ ન થઈ જાય. ધીમેથી અંદર વસ્તુ છે, શુદ્ધ ચૈતન છે. રાગની મંદતા મારાથી જટ ખસતી નથી, પણ ધીરેથી અંદરમાં જતાં તે રાગ ખસી જશે અને આત્માનો અનુભવ થશે. એમ એને મૂંઝવણ કરવી નહીં. સમજાણું કે આમાં જેની વાત આવી ગઈ છે. આડો અવળો નહીં જતા મૂંઝવણમાંથી તે માર્ગ શોધી લે. કઠણ પડતું લાગતું હોય ને તો પણ મૂંઝાય નહીં. ધીમેથી રાગને મંદ કરીને આત્માની શુદ્ધતા તરફ ઢળવા પ્રયત્ન તેને મૂકવો નહીં અને મૂંઝાવું પણ નહીં. એના પ્રયત્ન તરફ જવાનું મૂકવું નહીં, અને રાગ આવે અને ન છૂટે તો મૂંઝવું પણ નહીં. એવી દશાની વાત અહીંયા કરી છે. એ મધ્યમ દશા સમ્યક દર્શન પામવા પહેલા આવી દશા હોય છે, પણ એ દશાવંત અંતરમાં જતા રાગની મૂંઝવણ એને ટળી જાય ને આત્માનું જ્ઞાન થઈ જાય છે.